તો ફરી માવઠા અને વાવાઝોડા માટે તૈયાર થઈ જજો, અંબાલાલ પટેલની ભયાનક આગાહી। ગુજરાતમાં હજુ તો માંડ શિયાળો જામ્યો છે। ખેડૂતો શિયાળુ પાકમાં વ્યસ્ત થયા છે, ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા। ગુજરાતના ધરતીપુત્રો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 19 નવેમ્બરથી અરબ સાગરમાં હવાનું હળવું દબાણ થશે, જેથી રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ આવશે, વાદળછાયું વાતાવરણ સર્જાશે। આગામી 18 ડિસેમ્બર સુધી રાજ્યમાં માવઠું થશે। બીજી તરફ બંગાળ ઉપસાગરમાં 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં વાવાઝોડા બનશે, જેની અસર પણ ગુજરાત પર થશે। લગભગ 22 ડિસેમ્બર આસપાસ વાદળો આવશે, એટલે ઠંડીમાં ઘટાડો થશે અને જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું જણાશે। અલબત્ત મહત્તમ તાપમાનમાં વધઘટ થવાની શક્યતા રહેશે। ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ તાપમાન 17-18 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહેશે, પરંતુ આ 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીનું જે વાવાઝોડાની અસર છે એ ગુજરાત સુધીમાં આવવાની શક્યતા રહે છે, પૂર્વીય ગુજરાતના ભાગોમાં। અને આ દશામાં એક પશ્ચિમી વિક્ષોભ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં આવવાની શક્યતા રહે છે। આ તરફ અંબાલાલ પટેલે આગામી 22 ડિસેમ્બર બાદ કાતલ ઠંડી પડશે તેવી આગાહી કરી છે। 27 ડિસેમ્બર અને 11 જાન્યુઆરીએ હાડ થીજાવતી ઠંડી પડશે। બીજી તરફ રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની શરૂ થઈ ગઈ છે। 24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ગગડ્યો છે। નલિયા દાહોદ સૌથી ઠંડા શહેર બની ગયા છે। નલિયા અને દાહોદમાં સરખું 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। મોટાભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે।